મિત્રો, મનની શક્તિ વિશે આપણે વિચારીએ છીએ કે ભગવાને આપણને જે મન આપ્યું છે એના બે મુખ્ય કાર્યો છે. એક છે તર્ક અથવા લોજિક અને બીજું છે સર્જનાત્મકતા એટલે ક્રિએટિવિટી. જે લોકો વિજ્ઞાન ભણે છે, જેને આપણે વૈજ્ઞાનિક કહીએ છીએ, એ લોકો સાયન્સ અથવા તર્કને મહત્ત્વ આપે છે. અને જે કલાકારો છે, સાહિત્યકારો છે, એ સર્જનાત્મકતા ક્રિએટિવિટીને મહત્ત્વ આપે છે. ભગવાને આ બંને શક્તિઓ આપી છે. માણસો જુદા જુદા ફિલ્ડમાં એનો ઉપયોગ કરે છે. જો બંને ભેગું કરવામાં આવે, જેને સાયન્સ અને આર્ટ કહીએ છીએ, તો એ સોનામાં સુગંધ ભળી કહેવાય. આપણે એક દાખલા દ્વારા આ વાત સમજીશું. ધારો કે આપણી પાસે 3 તગડા છે. હવે એમાંથી એક એવો સવાલ પૂછવામાં આવે છે કે 3 તગડાનો ગાણિતિક ઉપયોગ કરીને તમે એવો એક જવાબ લાવો કે જેનો જવાબ 11 થાય. બરાબર? હવે લોજિક અથવા તર્ક કે ગણિતના આધારે આપણે 6 પ્રકારની એક્સરસાઇઝ કરીએ છીએ: પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પાવર અને અંડરરૂટ. આ 3 તગડાઓને આપણે આ રીતે વિચારીને જો એને ગાણિતિક રીતે એનો જવાબ 11 લાવવો હોય તો આપણે અંશ અને છેદમાં અંશમાં 2 તગડા મૂકી 33 કરીશું અને છેદમાં 1 તગડો મૂકીને 3 કરીશું તો એનો જવાબ ભાગાકાર 11 આવશે. આ ગાણિતિક ઉત્તર થયો. હવે સર્જનાત્મક ઉત્તર જોઈએ. સર્જનાત્મક શક્તિવાળાઓ હંમેશા અલગ રીતે વિચારે છે. એ લોકો વિચારે છે કે આ 2 તગડા છે એને જો અંગ્રેજી આઠડામાં આપણે વચ્ચેથી ડિવાઈડ કરીએ તો અવળ સવળ 2 તગડા થાય તો આઠડો થઈ જાય. એટલે એ લોકો 8 + 3 એમ કરીને 11નો જવાબ લાવશે. હવે આ એક વિશિષ્ટ પ્રકારનો જવાબ થયો. 8ને એ લોકો એ રીતે જોયું કે અંગ્રેજી આઠડાના વચ્ચેથી કાપીએ તો 2 ઊંધા થતા તગડા હોય છે. આ રીતે જવાબ એક જ છે પણ બંનેનો રૂટ જુદો છે. એક લોજિક એટલે તર્કને અનુસરે છે, બીજો મગજની સર્જનાત્મકતા શક્તિનો ઉપયોગ કરે છે. આમ ભગવાને આપેલી આ શક્તિઓને આપણે જુદી જુદી રીતે વાપરીને આપણી કારકિર્દી બનાવીએ છીએ. થેન્ક યુ.